नया पूरा जब बन जाता है एक फ्लोर पर कमांड कंट्रोल हुई है हमारे और बड़ा चाहिए तो और भी नया भवन। સુરત શહેરમાં કંઈક એવું બન્યું કે રાત્રે 1 વાગ્યે મૌખિક વાત થઈ અને બીજા જ દિવસે 12 વાગ્યે નવા પોલીસ ભવનનું થયું ખાતમુહૂર્ત। જી હા, સુરત શહેરમાં 6 તારીખે ગૃહમંત્રી હર્ષ સંઘવી અચાનક જ રાત્રે 12 વાગ્યે પોલીસ કમિશનર ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલની મુલાકાત લેવા પહોંચ્યા હતા। ત્યારે કંટ્રોલ રૂમમાંથી સુરતના તમામ મોટા નવરાત્રિના આયોજનો પર કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે તેની સમીક્ષા કરી હતી। આ સમીક્ષા બાદ જગ્યા નાની પડતી હોવાની વાત પોલીસ કમિશનર દ્વારા ગૃહમંત્રીને મૌખિક રીતે કહેવામાં આવી। ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાત્રે 1 વાગ્યે જ નવા પોલીસ ભવન બનાવવા માટેના સંકેત આપી દીધા હતા। નવા પોલીસ ભવનની વાત 6 તારીખે કરવામાં આવી હતી અને આજે ગુજરાત સરકાર દ્વારા 12 માળના નવા પોલીસ ભવનનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું।